આજે સવારના સમયે પ્રભુનો આભાર, આપણા WCDC મીડિયા ટીમનો પણ આભાર માનું છું કે મને આ એક અવસર આપ્યો પ્રભુના વચનમાંથી થોડીક સમય બોલવા માટે. આજે સવારે આપણે મનન કરવાના છીએ કે દેવની ઈચ્છા, ઈશ્વરની ઈચ્છા કે પરમેશ્વરની ઈચ્છા આપણા જીવનની અંદર પૂરું કરવું બહુ અગત્યની બાબત છે. કેમ કે પ્રભુ ઈશ્વરે પણ આપણને એક નમૂનો પૂરો પાડ્યો છે કે આપણી પોતાની ઈચ્છાઓ કરતા ઈશ્વરની ઈચ્છા પૂરી કરવી એ આપણા જીવન માટે એક પ્રભુની પાછળ ચાલનાર અથવા એક ખ્રિસ્તી વ્યક્તિના માટે બહુ અગત્યની બાબત બની જાય છે. કેમ કે અહીંયા આપણે વચન જોઈએ તો માથેની લખેલી સુવાર્તા 26મો અધ્યાય 39, 42 અને 44 આ કલમની અંદર આપણે જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે, પછી તેણે થોડે આગે જઈને ઊંધે મોઢે પડીને એવી પ્રાર્થના કરી કે ઓ મારા બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. 42 વળી બીજી વાર તેણે જઈને પ્રાર્થના કરી કે ઓ મારા બાપ, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર કરી ન શકાય તો તારી ઈચ્છા પ્રમાણે થાય. 44 અને તે ફરીથી તેઓને મૂકીને ગયો ને ત્રીજી વાર તેની તે જ વાત કહેતા તેણે પ્રાર્થના કરી. આમેન, હાલેલુયા. જો વાલો, આ સવારના સમયની અંદર ઘણી બધી વાર આપણી ઈચ્છાઓ આપણા પરિવાર માટે, આપણા વ્યક્તિગત જીવન માટે અને જે સમાજની અંદર આપણે જીવન જીવી રહ્યા છે એની અંદર ઘણી બધી પ્રકારની આપણી પોતાની ઈચ્છા, આપણી પોતાના જીવનની ઈચ્છા ઘણી બધી વાર પૂરી કરવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. પરમેશ્વર આજે સવારે ચાહે છે કે આપણે તેની ઈચ્છાઓને આજે સવારે પૂર્ણ કરીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પરમેશ્વરની ઈચ્છાઓ આપણા જીવનમાં શું છે, એની ઈચ્છા આપણા જીવન દ્વારા કઈ કઈ બાબતોને પૂરી કરવાની છે એને આપણે જાણવી બહુ જરૂરી છે. ઈસુ મસીહ અહીં આપણે જોઈએ છે કે એમના શિષ્યોને રાત્રે લઈને વાડીની અંદર જાય છે. વાડીની અંદર જઈને તેઓને કહે છે કે તમે અહીંયા બેસીને પ્રાર્થના કરો, હું થોડે દૂર જઈને પ્રાર્થના કરું છું. ત્યાં જઈને તેઓ બીજી કઈ પ્રાર્થના નથી માંગતા અથવા તેઓ પરમેશ્વરની ઈચ્છા શું છે એ પણ પ્રયત્ન નથી કરતા, પણ એ ત્યાં જઈને એટલી જ પ્રાર્થના કરે છે, પરમેશ્વર કાલે મારી સાથે શું થવાનું છે, હે બાપ મારી સાથે આવતીકાલે કઈ કઈ ઘટનાઓ બનવાની છે એમને ખબર છે. આ પ્યાલો પીવા માટે મારી અંદર એ શું કહેવાય શારીરિક બાબત, જ્યારે હું શરીરમાં છું ત્યારે દુઃખ વેઠવાનું છે એ હું જાણું છું, તો પણ પરમેશ્વર મારી ઈચ્છા નહીં તમારી ઈચ્છા મારા જીવનની અંદર પૂરી થવા વાલા. આમેન, હાલેલુયા. કારણ કે ઈસુ મસીહને જે દુઃખ પડવાનું હતું એમના જીવનની અંદર, એમના શરીરમાં જે કોરડાના ઘા તેઓને ઝીલવાના હતા, તેઓના કાંટાનો મુગટ તેઓને પહેરાવી દેવામાં આવ્યો, તેઓના ઉપર થૂકવામાં આવ્યું અને કહે છે તેઓના હાથોની અંદર ખીલા ખોડી દેવામાં આવ્યા, પગની અંદર ખીલા ખોડી દેવામાં આવ્યા અને તેઓના ઠઠામસ્કરી કરવામાં આવ્યા, તેઓની મજાક ઉડાવવામાં આવ્યા. દરેક પરિસ્થિતિમાંથી આવતીકાલે તેઓને પસાર થવાનું છે તેઓ જાણતા હતા. અને કદાચ તેઓની ઈચ્છા એવી હતી, શું ઈશ્વર પાસે બીજો રસ્તો કદાચ હોઈ શકે બાપ પાસે, તો પણ કહે છે એમ ન હોય, તમારો બીજો કોઈ પ્લાન ન હોય તો કઈ વાંધો નહીં, મારો પણ કોઈ બીજો પ્લાન નથી, તમારી ઈચ્છા જે છે એ જ મારા જીવનની અંદર પૂરી થાય. 3 વાર જઈને એક ને એક પ્રાર્થના એ કરી છે. ઈસુ મસીહ અહીંયા પોતે આપણને એ એક ઉદાહરણ પૂરું પાડે છે કેવી રીતના આપણે પ્રભુમાં જ્યારે છીએ ત્યારે આપણે કેવી રીતના જીવન જીવવાનું છે દેવની ઈચ્છા પૂરી કરતા કરતા. કારણ કે અહીંયા લખવામાં બીજી બધી ઘણી કલમોમાં જોઈએ, માથેય 6:10 પણ કહે છે, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર પણ તારી ઈચ્છા પૂરી થાવ. એનો મતલબ કે પરમેશ્વર જે સ્વર્ગમાં રહે છે ત્યાં એની ઈચ્છા પ્રમાણે ચાલે છે. આ આકાશ અને પૃથ્વી પણ તેણે બનાવ્યા છે, એણે આપણને પણ બનાવ્યા છે. આજે સવારે આપણે આપણા જીવનને પરખવાની જરૂર છે. આ જે જીવન મારું ચાલી રહ્યું છે, હોઈ શકે છે આજે આપણે આનંદમાં છીએ, ખુશીમાં છીએ, આપણી પાસે સગળો પૂરો આશીર્વાદ પરમેશ્વરે આપી દીધો છે, આપણને જીવનમાં જે જરૂર છે એ બધું પ્રભુએ આપી દીધું છે, પણ એની અંદર આજે સવારે ઝાંખીને જોવાની જરૂર છે. શું મારું જીવન
ઈશ્વરની ઈચ્છા પૂરી કરે છે આજે સવારે? જો એવું નથી વાલાઓ, તો આપણું જીવન ઘણી બધી વાર વ્યર્થ બની જાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને આગળ કહે છે 7મો અધ્યાય અને 21મી કલમમાં પણ આપણે ત્યાં વાંચી શકીએ છીએ, જેઓ મને હે પ્રભુ એમ કહે છે એ જ નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છાને પૂરી કરે છે એ જ દેવના રાજ્યમાં પેસી શકશે, એમ કહેવામાં આવ્યું છે. આજે આ સંસારની ઘણી બધી બાબતો શારીરિક રીતે આપણને ખેંચી જાય છે, ખેંચવા લાગે છે. હું આ બાબત કરી લઉં, હું પેલું કરી લઉં, હું મારા જીવનમાં આ અચીવ કરી લઉં, હું પેલું પ્રાપ્ત કરી લઉં. પણ પરમેશ્વરે આપણા માટે એની મોટી યોજના જે રાખી છે એને પૂરી કરવાને માટે આપણે આજે સવારના સમયે પ્રયત્ન કરવાનો છે વાલા. હાલેલુયા. પરમેશ્વરનું વચન આપણને જણાવે છે કે એની ઈચ્છા આપણા જીવનની અંદર પૂરી થવી એ બહુ જરૂરનું છે. એની ઈચ્છા પૂરી થયા વગર આપણું જીવન ઘણી બધી વાર વ્યર્થ થઈ જાય છે. એની ઈચ્છા છે કે આપણે પવિત્ર જીવન જીવીએ. એની ઈચ્છા છે કે આપણે હાલેલુયા પ્રેમમાં રહીએ. તેની ઈચ્છા છે કે એના વચનોને આધીન થઈને દરરોજ આપણે હાલેલુયા તે જેમ પવિત્ર છે એમ આપણે પવિત્ર બનતા જઈએ, એમ પરમેશ્વરનું વચન કહે છે. ઘણી બધી વાર આપણે આપણી ઈચ્છાઓના માટે, આપણે આપણા શું કહેવાય શારીરિક બાબતોને પૂર્તિ કરવા માટે ઘણી બધી વાર આપણે પ્રાર્થના માંગીએ છીએ. ઘણા લોકો એમ કહે છે કોઈનું સારું થતું હોય તો એમાં ખોટું બોલી લેવું એ પુણ્યનું કામ છે. લોકો એમ બોલે છે કોઈના જીવનનું સારું થતું હોય ત્યાં તમે ખોટું બોલી લો તો ચાલશે, પણ એ કહે છે જૂઠું બોલવું એ તો શૈતાનના દીકરાઓનું કામ છે. પ્રેઝ ધ લોર્ડ. માટે આ દરેક નાની જે બાબતોમાં આપણે વારી ઘડીએ દેવની વિરુદ્ધમાં કાર્યો કરતા હોય છે. પરમેશ્વરની ઈચ્છાઓને જાણ્યા વગર આપણે પગલાઓ ભરતા હોઈએ છીએ. મારે આજે સવારે તમને કહેવાની બાબત એ છે, દેવની ઈચ્છા, પરમેશ્વરની ઈચ્છા આપણા જીવનની અંદર શું છે એને આપણે પૂરું કરવું બહુ અગત્ય છે. હાલેલુયા. એક ને એક વાત મેં આજે મારા મનનના જે આ વચનો છે એની અંદર કહી છે, તો આજે હું તમને કહેવા ચાહું છું ઈશ્વરની ઈચ્છા શું છે એને જાણી લઈએ. આવો થોડીક સમય આપણે પ્રભુની નાની એવી સ્તુતિ કરીને આગળ વધીએ અને પ્રાર્થના કરીએ. તેરી ઈચ્છા पूरी हो जाए हाथों में तेरे जीवन मेरा मैं मिट्टी हूँ तू है कुम्हार मुझको बना मुझको बना तेरी इच्छा पूरी हो जाए हाथों में तेरे जीवन मेरा तू है कुम्हार मुझको बना अपनी मर्जी पर मैं चलता रहा तुझको कभी भी अपना ना कहा लेकिन प्रभु आज से मैं तेरे क्रूस को ले लेता हूँ तेरे क्रूस को ले लेता हूँ.
સ્વર્ગીય પિતા, અમે તમારો આજે સવારના સમયે આભાર માનીએ છીએ, જે વચનો આજે અમે સાંભળ્યા છે પ્રભુ ઈસુ, તમે અમારા માટે એક નમૂનો પૂરો પાડ્યો છે, કેવી રીતના ઘણી સંકટોને સહન કરીને, ઘણી મુસીબતોને સહન કરીને, ઘણી હેરાનગતિઓને, સતાવણીઓને સહન કરીને, ઘણું દુઃખ વેઠીને હાલેલુયા અમારે આ અનંત જીવનની અંદર બેસવાનું છે, અંદર પહોંચવાનું છે. પરમેશ્વર, તમારી ઈચ્છા અમે આજે જાણી લઈએ, તમારી ઈચ્છા અમે પૂરી કરીએ એવી મારી પ્રાર્થના અને વિનંતી છે. જેટલા લોકોએ પ્રભુ આ વચનો સાંભળ્યા છે, તેઓના જીવનને આશીર્વાદ કરો, તેઓના પરિવારને આશીર્વાદ કરો. આજે આપેલા સમયના માટે આભાર. પ્રભુ તમને આશીર્વાદ કરે, ઈસુ મસીહના નામમાં, આમેન.